everyone, good morning, જય શ્રી કૃષ્ણ. વેલકમ ઓર વેલકમ બેક ટુ ધીસ ચેનલ. આઈ હોપ યુઅર ગાઈઝ આર ફાઇન. તો અત્યારે ભાગમાં થયા છે 10 અને હજી હું ઉઠી જ છું અત્યારે. હવે હું થઈશ ફ્રેશ અને પછી તમને મળું. તો ફાઇનલી હું ફ્રેશ થઈ ગઈ છું અને મેં નાસ્તો કરી લીધો છે. અને તમે વિચારતા હશો ક્યાં આવી છું? તો હું આવી છું અમારા ન્યૂ ઘર પર વેકેશન કરવા માટે, કેમ કે ખુશીને 3 દિવસની રજા હતી, તો અમે થોડા દિવસ માટે અહીંયા રહેવા માટે આવ્યા છીએ. અને અહીંયાનો બહારનો વ્યૂ એટલે બહુ જ મસ્ત છે, હું તમને બતાવું. ખુશી નાઈને પાછી અહીંયા સૂઈ ગઈ છે. મારી મમ્મીએ કીધું હતું કે મહાભારતમાંથી કંઈક શીખજે, તો આણે કુંભકર્ણ પાસેથી સૂવાનું શીખી લીધું. આ છે ને કેવું કરે, ધીમે ધીમે કોઈને ખબર ન હોય ને એમ કરી આમ છે ને બહાર વહી જાય રમવા, પછી સામું જોતો છે. ખુશી અહીંયા કંઈક કરે છે. ખુશી શું કરે છે તું? સોંગ વગાડું. ઓ અહીંયા જો આ ચડીને અહીંયા જોવે છે. અહીંયા મારી મમ્મીએ ચા કરી લીધી છે. હવે ચા પીવા બેસશે અને નાસ્તો કરશે. અને કોકોય આવી ગયો છે નાસ્તો કરવા માટે. હવે બહાર જશે ને પપ્પા આવ્યા છે. તો ગાઈઝ હું ઉપર આવી છું. કોકો અને ખુશી શું કરે છે આપણે જોઈએ. હા જો વાગ્યું કોકો, આ દરવાજામાં જ બેઠું હતું. અને આ જો છું ઉપર આવીને ફોન લઈને બેસી ગઈ. કામ ન કરવું પડે ને એટલે હાલ આમ નીચે કામ કરવા. આ જો અહીં અડધા દાદરા પર આવીને જોવે છે. ઉતરી જા નીચે, ઉતરી જા. અહીંયા મારી મમ્મી ઢોકળા બનાવે છે. અમારી સોસાયટીનો લુક આવો છે કંઈક બહારથી. બધા જ મકાન છે. આપણે ઉપર જોઈએ, નીચે બહુ જ ગરમી થાય છે. આ તો અહીંયા જ બેઠો હોય છે. હાય, એસી ચાલુ કર, ગરમી થાય છે. અય શું જોશો? આ અહીંયા ઢોકળા ખાય છે ને, તો આ એને જોઈશ. તો મારી મમ્મી ચોખાના રોટલા બનાવે છે, હું તમને બતાવું. અહીંયા મારી મમ્મી ચોખાના રોટલા બનાવે છે. આને બહાર જવું છે. મારા પપ્પા બહારથી અહીંયા દરવાજો બંધ કરી દીધો છે. આવી જાય કરે છે ને એટલે. ચોખાના રોટલા કંઈક આ ટાઈપના બને, બહુ જ મસ્ત લાગે ટેસ્ટમાં. અહીંયા મારા પપ્પા કોકોને લઈને બહાર બેઠા છે અને આવી છે બહાર. અમારા સામેવાળાના ઘરે બહુ જ મસ્ત એક કેટ છે, હું તમને બતાવું. બહુ જ ક્યુટ લાગે છે. હાલે મમ્મીએ મને કામ આપી દીધું છે ટમેટા સુધારવાનું, તો ચાલો ટમેટા સુધારી લઈએ અને પછી મળું. 2000 years later. ટમેટું કટ કર્યું ને તો આને ટમેટું ખાવું, તો એને સ્મેલ આવીને તો એ અંદર આવી ગયો. હવે એ ટમેટું માંગીને જ રહેશે. અમારી શેરીમાં બધા જ મકાનનો બહારનો લુક આવો છે સેમ. આને ક્યાંય જગ્યા નહોતી મળી ફોન જોવાની, તો અહીંયા બહાર ફોન જોવે છે ગાડી ઉપર બેસે. જમવામાં બનાવ્યું છે ચણાની દાળ અને ચોખાના રોટલા. ટીમ 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 ટીમ
ટીમ ટીમ ટીમ ટીમ. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ.